મિત્રો આપણે એલઆરડી અને પીએસઆઈ નો અભ્યાસક્રમ જોઈ લઈએ. ભારતીય બંધારણ અને એનો વિકાસ જેનું મૂળ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. એના પછી કયા કમિટીનું સંગઠન થયું, એ કેટલા સમય સુધી ચાલી, એમાં કયા કયા સભ્યો હતા, કયા કયા અધ્યક્ષ હતા, ક્યારે ડ્રાફ્ટ થયો, ક્યારે વાંચન થયું, આ બધી વસ્તુનું તમારે જોઈ લેવું. કયા કયા પ્રોવિઝનો કયા કયા દેશમાંથી લીધા, કેવી રીતે એને ફ્રેમવર્ક કર્યું, એનું જે આમુખ છે એમાં કઈ કઈ વિશેષતાઓ છે. દાખલા તરીકે આપણે કહીએ છીએ ને કે અમુક એ બંધારણનું દર્પણ છે, એટલે આ દર્પણમાં કયા કયા પ્રકારની વિશેષતાઓ છે જે બંધારણને રિપ્રેઝેન્ટ કરે છે એ ધ્યાનથી વાંચી લેવું. આ બહુ અગત્યનો સબ્જેક્ટ છે. એના પછીનો મુદ્દો છે મૂળભૂત આપણને જે હકો મળ્યા છે, જે 12 થી 35ના વચમાં આપેલા છે, અને એના પછી છે આપણી ફરજો, જે 51A માં આપેલી છે, બરાબર ને. તો આને આજના વર્તમાન પ્રવાહો સાથે સાંકળીને વાંચવાની. જે હમણાં ચુકાદાઓ આવ્યા છે કે કોઈ પણ પ્રશ્ન જે વર્તમાન પ્રવાહમાં બન્યો હોય એની સાથે લિંક કરવાનું, જેથી તમને યાદ રહી શકે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, બરાબર ને, જે 36 થી 51 વચ્ચે આપેલા છે. એની અંદર કઈ રીતે બંધારણ કામ કરશે, દેશ કઈ રીતે કામ કરશે, જેના માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે. શું કરેલું છે, શું કરવાનું છે, એ આ જે આર્ટિકલ છે એની અંદર બહુ સુપેરે સમજાવેલું છે. ધ્યાનથી વાંચી લેવાનું. અને અમુક મુદ્દાઓ જે અત્યારે લાગતા વળગતા છે, દાખલા તરીકે યુનિફોર્મ સિવિલ કોડ, આ બધી વસ્તુઓ ધ્યાનથી વાંચવાની, જેથી આપણને એને આજના વર્તમાન પ્રવાહ સાથે સાંકળી શકીએ. એવી જ રીતે બંધારણમાં સુધારા કઈ રીતે થઈ શકે, દાખલા તરીકે કોઈ એમેન્ડમેન્ટ કરવું હોય તો કેવી રીતે થઈ શકે, એની પ્રક્રિયા શું છે, પછી કયા કયા બંધારણમાં સુધારાઓ થયા છે, એના ફીચર્સ શું છે, પછી જે બંધારણનું અનિર્ણિત માળખું છે કે જે ફ્રેમવર્ક છે એને સારી રીતે સમજી લેવું, કારણ કે આ પરીક્ષાને લગતો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. સંઘના કાર્યો અને જવાબદારીઓ 52 થી 151 સુધી આપેલી છે. જે રાજ્યના કાર્યો અને જવાબદારીઓ છે એ 152 થી 229 સુધી આપેલી છે. તો આ વાંચી લેવું. સંઘ અને રાજ્યનું વિધાનમંડળનું કાર્યો શું છે, એની જવાબદારીઓ શું છે, એમને કયા પ્રકારના પ્રિવિલેજીસ મળ્યા છે, કેવી રીતે ચૂંટણીઓ થાય છે, એના માટે જે મૂળભૂત જરૂરિયાતો શું છે, દાખલા તરીકે કેટલા વર્ષના હોવા જોઈએ, કેટલું ભણેલા હોવા જોઈએ, આ બધી વસ્તુઓ. પછી એમને કયા પ્રકારના કાર્યો કરી શકે છે, એ બધું ધ્યાનથી વાંચી લેવું. અને અત્યારના સમયમાં જે વર્તમાન સંજોગોમાં કયા કયા રાજ્યોની ચૂંટણીઓ થઈ છે, કયા કયા રાજ્યોમાં કયા કયા પ્રકારના રિઝલ્ટ આવ્યા છે, એની સાથે સાંકળવાનું રાખવાના. કોઈ પ્રશ્નો આવ્યા હોય તો એ પ્રશ્નો સાંકળવાના રાખવાના, જેથી આ પ્રકારના પ્રશ્નો તમે ડીલ કરી શકો. રાષ્ટ્રપતિ રાજ્યપાલની ચૂંટણી કઈ રીતે થાય છે, એમને કયા કયા પ્રકારના પાવર્સ આપેલા છે, ન્યાયપાલિકા અને એક્ઝિક્યુટિવ એટલે જે તંત્ર છે એને વચ્ચેના કેવા સંબંધો છે, કઈ રીતે કાર્યો કરે છે, આ બધું ધ્યાનથી સમજી લેવું. આ પરીક્ષાના દ્રષ્ટિએ સંસદ, વિધાનસભા અને જે એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો જે આર્ટિકલ 245 થી 263 વચ્ચે આપેલા છે, એમના વચ્ચેનું કાર્ય, એમના વચ્ચેના ટેક્સની વહેંચણી એ કઈ રીતે થાય છે, કેવી રીતે કરે છે, એ બધું ધ્યાનથી સમજી વિચારીને, એવું હોય તો પેપરથી નોટ ડાઉન કરવાનું રાખવું. થોડો સબ્જેક્ટ ઓકવર્ડ છે, પણ ધ્યાનથી સમજશો તો બહુ ઇઝીલી આને પાર પાડી શકશો. બંધારણીય સંસ્થાઓ, અર્ધન્યાયિક સંસ્થાઓ, નિયમનકારી સંસ્થાઓ અને કમિશન્સ, આ બધું જેમાં જીપીએસસી આવી જાય, યુપીએસસી આવી જાય, કેગ આવી જાય, પછી ઈસી આવી જાય, પછી સીએટી આવી જાય, આ બધા જે ટ્રિબ્યુનલો છે, આ બધું જે છે એનો વિગતવાર અભ્યાસ કરી લેવાનો. એમાં જે નિમણૂક થનારા પ્રમુખ હોય છે, અધ્યક્ષ હોય છે, એના સભ્યો હોય છે, આનું વિગતવાર એક ચાર્ટ પેપર તૈયાર કરી દેવું અને વારંવાર રિવિઝન કરવું, જેથી આ તમને યાદ રહી જાય. અને છેલ્લો મુદ્દો 73 અને 74 જે બંધારણીય સુધારો થયો છે, પંચાયત અને મ્યુનિસિપાલિટીના સુધારા, જેમાં કાર્યો, જવાબદારીઓ અને કયા પ્રકારના ટેક્સ એ ઉઘરાઈ શકશે, કેવી રીતે કામ કરશે, પછી એમનું ચૂંટણી કોણ કરે છે, કઈ રીતે થાય છે, આ બધી પ્રક્રિયાઓને વિગતવાર અભ્યાસ કરી લેશો એટલે બંધારણના કોઈ પણ પ્રશ્નમાં તમને અડચણ નહીં રહે. અને મારા મત મુજબ 30 માંથી 30 આવી શકે. થેન્ક યુ.